જય ભોલેનાથ, જય વાળીનાથ, જય વડવાળા, જય બાવાજી. મિત્રો, મારા સતપંથીની આડમાં ઇસ્લામ ધર્મ અંગીકારમાં જે મારી જે વાણી વિચારોથી રજૂ કરેલી રજૂઆતો સૌને વાકેફ કરવા નીકળેલો એક સામાન્ય માણસ આ લોકોની જે માનસિક વિચારો જે શેવાળાના ભક્તો છે એના પૂરતું જ મારે તો હું કહી શકું. બાકી તમામ પિરાણાના પંથીવાળાને મારાથી કાંઈ ન કહેવાય ને અમારે પિરાણાના પંથને લેવા દેવા બહુ ઓછું છે. એનું કારણ એ છે કે અમારો દીવો નવસારીથી આવેલો છે અને આ ધર્મ અમને નવસારીથી મળેલું છે. અમારા ધર્મમાં શેવાળા પૂરતા ધર્મમાં પણ કેટલો ભેદભાવ છે કે એ લોકો જે ધર્મ માનતા હોય એને જ પ્રસાદ આપવાનો. આ પ્રસાદ પણ ધર્મી સિવાય ન ખાઈ શકે. આ આપણા શિવ, રામ અને આપણા સંતો જે રામ રોટી ચલવે છે ત્યાં કોઈ જાતિનો ભેદભાવ નથી. આનાથી સતપંથ અને સનાતન વચ્ચે કેટલો ડિફરન્સ છે, ફરક કેટલો છે. એક એવી સનાતનનો સંત કોઈ દાનેશ્વરી એ પણ હદાવ્રત ચલાવતો હોય ત્યાં લખેલું હોય કે કોઈ નાત જાત નહીં, આ તો રબારીમાંય જે ધર્મી હોય એ જ પ્રસાદ ખાઈએ કે આ કેટલો એમનો ઉત્તમ પંથ છે એ તમારે વિચારવાનું. એ જ રીતનું હું જાહેર જીવનમાં સંકળાયેલો છું એટલે હું ઘણી સેવાઓમાં ગયેલો છું. સાહેબ, કચ્છની ધરતીકંપ હોનારત હોય, સુરતનો અતિવૃષ્ટિ પાણીની હોનારત હોય, કોઈ કોરોના જેવા ભયંકર આપત્તિ આ દેશને ગુજરાતને આવી પડેલી હોય, એમાં એકાધુંય મુસ્લિમ મંડળ, મુસ્લિમ સંગઠન કે મુસ્લિમ દાતાએ દાન આપ્યું કે કોઈને ભોજન આપવું એવો પુરાવો તમારી પાસે હોય તો મને આપજો. એનાથી વિરુદ્ધમાં તમામ સેવાઓ આ એકદમ નિસ્વાર્થ સેવાઓ કરતું હોય તો એક RSS, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ અને બીજા આપણા જે રબારી સમાજના ધર્મગુરુઓ છે, ગુરુ ગાદીઓવાળા, એ તમામ આપણી જે મંદિરો છે આપણે પ્રગડા પ્રમાણે એ તમામ ગુરુ આવી આફત હોય તો પહેલાં રબારી સમાજને પૂછીને જે થાય એ લોકો એમાંથી મદદ કરી અને દુઃખના ભાગીદાર બને છે. એના પછી આપણા સંતો પણ પૂછે છે કે બાજુમાં કોણ છે. એ ક્યારે એવું નથી પૂછ્યું કે તમારો પાડોશી ભૂખ્યો ન રહેવો જોઈએ, ભાઈ એને આપજો. એ ક્યારેય નથી પૂછતા કે કઈ જાતિનો છે. અમારો આ જે ધર્મ શેવાળાવાળો છે એમાંથી એકાદો એવો ભગત બતાવો કે ઇમામ શાહના નામે સંગઠન બનાવીને જાહેર સેવા સમાજની કરવા નીકળ્યો હોય. આ તો બધા પ્રસાદિયા ભગત છે અને પ્રસાદ ખાવાનો, એ ખાધા પછી ખોટી ટીકા કરવાની, હિન્દુ ધર્મના દેવી દેવતાઓને ખોટા બદનામ કરવાના. એ પોતે પાછા હિન્દુ દેવી દેવતાઓને એમની ભાષામાં એમને એવું કહે છે કે ઇમામ શાહ કહેતા એમ તમારા દેવી દેવતાઓ કરતા. આ બધું નમાલાપણું. સૂર્ય ઉગે ને એટલે એને ધૂળ નાખેથી ઢંકાય નહીં. વાદળ છાયા કદાચ આવે ને થોડી વાર અંધારું રાખે એ પણ રાખીએ કે નહીં. એમ સનાતન ધર્મ છે એ સૂર્ય છે અને સૂર્યનો પ્રકાશ, સૂર્યનું તેજ દેખાડાવાળું રહે નહીં. આ તમારા જે પ્રસાદ
બીજાને ન આપી શકતા હો રબારી નહીં. એ ધર્મ કેટલો ચુસ્ત માનવો કે રૂઢિચુસ્ત માનવો કે આ લોકોની અંધશ્રદ્ધા માનવી કે આ ધર્મ છે ને એ કોઈને પ્રસાદ ન આપતા હોય, એ ધર્મ મને ગમતો નથી. છતાંય એમાં હિન્દુઓના ફારફેર કરો, રામાપીરનો 33 જોતનો પાઠ કરો શેવાળાના મંદિરમાં, આવું બધું કરો તો અમને એવું થાય કે ચલો તમારો ચુસ્ત ધર્મ તમને મુબારક, કોઈ વાંધો નહીં, તમે તમારું ચાલુ રાખો. પણ આ સનાતન તરફ વળ્યા છો, આ ઇસ્લામ નથી એવા પુરાવા ત્યારે જ મળે, અથવા તમારી પાસે એવા પુરાવા હોય કે આ ઇસ્લામ નથી તો મને આપજો. જય વાળીનાથ.